જો તમારી સાથે કોઈ પોલીસ વિભાગના અધિકારી કે કર્મચારીની ઓળખ આપીને કેસની પતાવટ કરવાની લાલચ આપે તો સાવધાન થવાની જરૂર છે, કારણ કે અમદાવાદના રામોલ વિસ્તારમાં પોતાના પતિને જેલમાંથી છોડાવવા માટે નકલી પોલીસ પર ભરોસો કરવો એક મહિલાને ભારે પડ્યો. ભોગ બનનાર મહિલાએ મહારાષ્ટ્રની જેલમાં બંધ પોતાના પતિને છોડાવવા માટે પરેશ મનોજ ચૌહાણ નામના વ્યક્તિને ₹6 લાખ આપ્યા હતા. મહિલાના પતિ જેલમાંથી છૂટ્યા ન હતા, જેને લઈને બંને વચ્ચે વિખવાદ ચાલી રહ્યો હતો. આ મામલે મહિલાએ આરોપી મનોજની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી. જોકે બાદમાં મહિલા અને આરોપી મનોજ ચૌહાણ કે જે પોતાની જાતને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મી તરીકે ઓળખાવી હતી, એ બંને વચ્ચે લેખિતમાં સમાધાન પણ થઈ ગયું. મામલો નકલી પોલીસ કર્મચારી બનીને પૈસા પડાવવાનો હતો, જેથી પોલીસે પણ ઘટનાની ગંભીરતાને જોતા સમાધાન થયા બાદ પણ આરોપી મનોજને શોધવા માટે કામે લાગી હતી. એ દરમિયાન ગઈકાલે આરોપી પોલીસને હાથે લાગ્યો અને આ કિસ્સામાં પોલીસ જાતે ફરિયાદી બની અને અધિકૃત રીતે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે.